આજે તો નીકળી ગયા સવારમાં બધા રાતાખેડા ધાવડીમાંના તાવા કરવા. પછી તો આવી જઈ બુલેટ ટ્રેન ને આ ભાઈ તો ટીંગી જોવા માંડ્યા. પછી અહીંયાથી તો થાન હતું 20 કિલોમીટર આઘું. અને મિત્રો એના રસ્તાનું વખાણ કરાય એવું હોય મને જોરદાર રસ્તા જોઈ શકો મિત્રો. પછી તો નજારા જોતા જોતા પોગી ગયા આપણે થાન. જોઈ શકો આ મિત્રો થાન છે. આપણે તો પહેલી વાર આવ્યા હી. પછીથી તો આપણે આવી ગયા વગડિયાને. આપણે અહીંયા લેવા જવાના હતા નારિયેલ લેવા. તો આપણે નારિયેલ લેવા ઉતરી ગયા દુકાને જાય છીએ. પછી તો આવી ગયું રાતાખેડાવાળા ધાવડીમાંનું બોર્ડ. ને અહીંયાથી મારા ભાભીને કરવાની હતી દંડવત એટલે બધા ઉતરે છે જોઈ શકો. અને ભાભીએ દંડવત કરવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા આપણે રાતાખેડા. અને હાલો તમને પણ દર્શન કરાવું ને આપણે પણ દર્શન કરી લઈએ. અને હજી તો કરવાના છે તાવા એટલે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. પછી તો આપણે તાવા કરવાના હતા એટલે આપણે આવતા રહ્યા બોટ પાણી ભરવા. અને અહીંયાથી આપણે બોટ પાણી ભરીને પછી તો ફાઇનલી મિત્રો તાવો થઈ ગયો જોઈ શકો. અને મિત્રો એનું વાતાવરણ એટલે મસ્ત વાતાવરણ વાત પૂરી. હા કોમેન્ટમાં જય ધાવડીમાં લખવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ ન કરો તો ચાલશે પણ કોમેન્ટમાં જય ધાવડીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. પછી તો ઊંધિયું શાક બનાવ્યું હતું ને બધા બેસી ગયા જમવા જોઈ શકો. અમારા ફૂઈન છોકરો ને બધાય ઠંડી ઠંડી છાસ તારે શું હોય વચમાં ઘૂમતી બે જા અહીંયા. અને આજનો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી બીજા નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.